અમરપુર નામે એક ગામ હતું. એ ગામમાં રમેશભાઈ અને ઉર્મિલાબેન નામનું દંપતી રહેતું હતું, જેમણે એક પુત્ર હતો જેનું નામ અનિકેત હતું. અનિકેત ભણવામાં ખૂબ હોશિયાર હતો. રમેશભાઈ અને ઉર્મિલાબેન અનિકેતને ખૂબ જ લાડકોડથી ઉછેરતા હતા. ઉર્મિલાબેન પણ રમેશભાઈને દરેક પરિસ્થિતિમાં ખૂબ જ સાથ સહકાર આપતા. બંને નાની મોટી કરકસર કરતા પણ પોતાના પુત્રની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતા. રમેશભાઈ ગામે ગામ ફરી રેડીમેડ કાપડનો વેપાર કરતા. એમાંથી જે કમાણી થતી એમાંથી ઘરનું ગુજરાન ચલાવતા. સમય જતાં ધીમે ધીમે ગામડે ગામડે ફરી કરતા વેપારમાં મંદી આવી. સાથે અનિકેત પણ હવે મોટો થઈ ગયો હતો અને તેને આગળ ભણવા માટે શહેરમાં જવાનું હતું. તો રમેશભાઈ અને ઉર્મિલાબેનને એવો વિચાર કર્યો કે આપણે દીકરાના આગળના અભ્યાસ માટે શહેરમાં જતા રહીએ. ત્યાં જઈ નાનો મોટો વેપાર કરી ગુજરાન ચલાવીશું. રમેશભાઈનો પરિવાર એક મોટા શહેરમાં જઈ ભાડે મકાન રાખી રહેવા લાગ્યું. રમેશભાઈએ પોતાના દીકરા અનિકેતનો દાખલો એક સારી સ્કૂલમાં કરાવી દીધો. રમેશભાઈને કાપડના ઉદ્યોગમાં સારો અનુભવ હોવાથી તેઓએ એક રેડીમેડ કાપડની દુકાન ખોલી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. દીકરો ભણવામાં ખૂબ જ ધ્યાન આપતો હતો. દરેક પરીક્ષામાં પ્રથમ નંબર લાવી અને પિતાનું નામ રોશન કરતો. બીજી બાજુ રમેશભાઈ વેપારમાં રાત દિવસ ખૂબ મહેનત કરતા અને સમય જતો રમેશભાઈની મહેનત રંગ લાવી. રમેશભાઈનો વેપાર જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ વેપાર ખૂબ જ વિકાસ પામ્યો. રમેશભાઈ એક નાની દુકાનમાંથી મોટી કંપનીના માલિક બની ગયા અને કંપનીમાંથી સારી એવી આવક મળી રહેતી હતી. તેઓએ શહેરમાં ઘણી પ્રોપર્ટી વસાવી, પોતાનું એક સુંદર મકાન બનાવી તેમના પરિવાર સાથે આનંદથી રહેતા હતા. બીજી બાજુ અનિકેત પણ સારા એવા માર્ક્સ લાવી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ત્યારબાદ તેને એક મલ્ટીનેશનલ કંપનીમાં સારા એવા પગારવાળી જોબ મળી ગઈ. ધીમે ધીમે સમય જતાં અનિકેતની સગાઈ એક કાજલ નામની છોકરી સાથે થાય છે અને થોડા સમય પછી રમેશભાઈ અનિકેત અને કાજલના ધૂમધામથી લગ્ન કરાવે છે. પણ કોઈને ખબર નથી હોતી કે કાલે શું થવાનું છે. અનિકેત અને કાજલના લગ્નના એકાદ 2 મહિના પછી ઉર્મિલાબેનનું હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે. ઉર્મિલાબેનના મૃત્યુથી રમેશભાઈના જીવનમાં અંધકાર છવાઈ જાય છે. ઉર્મિલાબેન રમેશભાઈને જીવનમાં સુખ અને દુઃખની દરેક પળે ખૂબ જ સાથ સહકાર આપેલ, જેથી તેમના જીવનસાથી અધવચ્ચે સાથ છોડી ચાલી જવાથી રમેશભાઈ પોતાના જીવનમાં એકલતા અનુભવતા હતા. રમેશભાઈને હવે વેપારમાં મન લાગતું ન હતું. સાથે ઉંમર પણ થઈ હતી, તેથી તે પોતાનો તમામ વેપાર પોતાના દીકરાને સોંપી ગણપણમાં શાંતિથી સમય પસાર કરવાનું વિચારે છે. એક દિવસ પુત્ર પાસે બેસી પુત્રને પોતાની કંપનીનો તમામ જવાબદારી સોંપી રમેશભાઈ નિવૃત્ત થઈ જાય છે. બીજી બાજુ ઘરની તમામ જવાબદારી પુત્રવધુ કાજલના હાથમાં આવી જાય છે. અનિકેત પિતાનો વેપાર સારી રીતે ચલાવે છે, પરંતુ કાજલ હવે ધીમે ધીમે રમેશભાઈની વિરુદ્ધ અનિકેતને ચડાવતી રહે છે. કાજલ પોતાના સસરાનું ધ્યાન જરા પણ રાખતી નથી, સરખી રીતે જમવાનું પણ આપતી નથી. રમેશભાઈ પોતાના પુત્રને આ બધી વાત કરે છે, પરંતુ રમેશભાઈને ક્યાં ખબર હતી કે લાડકોડથી ઉછરેલ, જેની તમામ ઈચ્છાઓ પૂરી કરેલ એ પુત્ર હવે આપણો નહીં પત્નીનો થઈ ગયો છે. જે દીકરો ક્યારેક પિતાની આંગળી પકડીને ચાલતો હતો તે આજે પિતાને ઠપકો આપી રહ્યો હતો. અનિકેત કાજલને કંઈ પણ કહેતો નહીં, ઉલટાનું તે પિતાને રોજ ખરા ખોટી સંભળાવીને કહે છે કે હવે થોડા દિવસો બાકી રહ્યા છે તો શાંતિથી પસાર કરી લો ને, શું કરવા બધાને હેરાન કરો છો.
હવે ઘરમાં કાજલનું ચાલતું હોવાથી રોજ સાંજ પડે ઘરમાં જ્યારે પણ અનિકેત આવે ત્યારે કંઈક ને કંઈક કંકાસ જોવા મળતો. આ કંકાસથી અનિકેત એટલો કંટાળી ગયો હતો કે છેલ્લે એવું નક્કી કર્યું કે પિતાજીને એક વૃદ્ધાશ્રમમાં મૂકી આવું, જેથી હું આ કંકાસથી છૂટું અને શાંતિથી વેપાર કરું. આ શબ્દો સાંભળી પિતાનું દિલ તૂટી ગયું, પણ તેઓ મૌન રહ્યા. બીજા દિવસે તે એક વૃદ્ધાશ્રમમાં જઈ અને રમેશભાઈને ત્યાં મૂકવા માટેની તમામ વ્યવસ્થા કરીને સાંજે ઘરે આવે છે. પોતાના પિતાને કહે છે, કાલે હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવીશ, તો સવારે વહેલા તૈયાર થઈ જાજો. રમેશભાઈ રાત્રે પોતાની પત્નીને યાદ કરતાં કરતાં છેલ્લી વાર એ રૂમમાં સૂવાની કોશિશ કરતા હતા, પણ તેમને જરા પણ નીંદર આવતી નથી. બસ પોતાની પત્ની ઉર્મિલાને યાદ કરીને આખી રાત જેમ તેમ પસાર કરે છે. રમેશભાઈ વહેલા ઉઠી નાહી ધોઈ અને એક થેલામાં પોતાને જરૂરી એટલો સામાન અને પોતાની પત્ની ઉર્મિલાની એક તસવીર લઈ તૈયાર થઈ જાય છે. જાણે કે જીવનની છેલ્લી મુસાફરી કરવાની હોય. એવામાં બહારથી પુત્રનો અવાજ આવે છે, પિતાજી ચાલો, મોડું થાય છે, મારે કંપનીમાં પણ જવાનું છે. રમેશભાઈ, અનિકેત અને તેની પત્ની કાજલ ગાડીમાં બેસીને વૃદ્ધાશ્રમ જવા નીકળે છે. વૃદ્ધાશ્રમ પહોંચી ફટાફટ કાગળિયા પતાવ્યા અને રમેશભાઈ સામે જોયા વગર, કંઈ પણ જાતની વાત કર્યા વગર મોં ફેરવીને ચાલી નીકળે છે. રમેશભાઈ છેલ્લી વાર તેમના પુત્ર સાથે વાત કરવા માગે છે. તેઓ અંદરથી ખૂબ દુઃખી હતા, પરંતુ પુત્ર પાછો વળીને પોતાના પિતા તરફ જોયું પણ નહીં અને વૃદ્ધાશ્રમના પગથિયાં ધીરે ધીરે ઉતરી ગાડીમાં બેસવા જાય છે. ત્યારે વૃદ્ધાશ્રમના મેનેજર તેમની ગાડીમાંથી ઉતરે છે. અનિકેતને ઓળખી જાય છે કે આ રમેશભાઈનો પુત્ર છે. મેનેજર તેની પાસે જઈને પૂછે છે કે બેટા, અહીં કેમ આવવું પડ્યું? અનિકેત મેનેજરને જણાવે છે કે હું અહીંયા મારા પિતાજીને મૂકવા આવ્યો હતો. આ સાંભળીને મેનેજરની હાથમાં રહેલી ફાઇલો પડી જાય છે અને તે એકદમ નિઃશબ્દ થઈ જાય છે. તેમની પાસે બોલવા માટે કઈ શબ્દો જ ન હતા. તેઓએ એક ઊંડો શ્વાસ લઈ ધીમે ગદગદ અવાજે બોલે છે કે હે પ્રભુ, તારી લીલા પણ ઘણી ન્યારી છે. મેનેજર પૂછે છે, એ રમેશભાઈ ક્યાં છે? અનિકેત કહે છે, હું એમને અંદર મૂકી આવ્યો છું. આટલું સાંભળતાની સાથે જ મેનેજર દોડતો દોડતો વૃદ્ધાશ્રમના પગથિયાં ચડીને રમેશભાઈ પાસે દોડી જાય છે. આ બધું જોઈ અનિકેત વિચારે છે કે મેનેજરે આવું કેમ કહ્યું અને રમેશભાઈ અંદર છે એવું સાંભળતાની સાથે જ વાત પડતી મૂકીને દોડતા દોડતા કેમ અંદર ભાગી ગયા. એ જાણવાની તેના મનમાં ઘણી ઉત્સુકતા જાગી. એ પણ મેનેજરની પાછળ વૃદ્ધાશ્રમમાં પાછો જાય છે અને ત્યાં જઈને જુએ છે કે મેનેજર તેના પિતાની પાસે જઈને કહે છે, માલિક, તમે સાચું જ કહ્યું હતું. આપણું બનાવેલું ક્યારેક તો આપણને કામ જરૂર આવશે. હજુ પણ અનિકેતને કંઈ ખબર પડતી નથી કે મેનેજરે તેના પિતાને આવું કેમ કહ્યું. તે મેનેજરને બોલાવી બહાર લઈ જાય છે અને મેનેજરને એ વાત પૂછે છે. ત્યારે મેનેજર ધીમા અવાજે અનિકેતને જણાવે છે કે દીકરા, આ વૃદ્ધાશ્રમના માલિક બીજા કોઈ નહીં પરંતુ તારા પિતાજી રમેશભાઈ પોતે જ છે. વર્ષો પહેલાં તારા પિતાજીએ તરછોડાયેલા મા બાપનો વિચાર કરી અને તારી માતાના નામે આ વૃદ્ધાશ્રમ બનાવેલ અને કહેતા કે કોઈ નિરાધાર અહીં આવીને રોકાશે તો એમના આત્માને ખૂબ આનંદ થશે. પરંતુ કોને ખબર હતી બેટા કે પોતે બનાવેલા વૃદ્ધાશ્રમમાં એક દિવસ ખુદને નિરાધાર થઈને રહેવા આવવું પડશે. આટલું સાંભળતા અનિકેતની આંખો ભીની થઈ જાય છે. આ શબ્દો તેના કાનમાં ગરમ શીશાની જેમ ઉતર્યા. પગ નીચેથી જમીન સરકી રહી હોય એવું લાગી રહ્યું હતું.
તેમના હાથ અને પગ ખૂબ ઠંડા પડી જાય છે. તે કંઈ પણ મેનેજરને કહ્યા વગર સીધો પોતાના પિતા જે રૂમમાં રોકાયા હતા ત્યાં જાય છે. પિતા સામે જોઈ અને ખૂબ જ રડવા લાગે છે અને પિતાજીને, તમે મારા બાળપણની માંડીને આજ સુધી મારી તમામ નાની મોટી જરૂરિયાતો નિસ્વાર્થ પૂરી કરી. મેં જ્યારે જ્યારે તમારી પાસે જે માગ્યું તે તમે નિસંકોચ મારી આગળ ધરી દીધું. આજે જ્યારે ઘડપણમાં મારે તમારો સહારો બનવાનો હોય ત્યારે તમારો સહારો બનવાની જગ્યાએ હું તમને એ વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો જે વૃદ્ધાશ્રમ તમે નિરાધાર લોકો માટે બનાવેલ. પિતાજી, હું તમારા ત્યાગ અને બલિદાનની ભાવનાને સમજી ના શક્યો. મને માફ કરજો. આટલું કહી પુત્રની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને આગળ કંઈ પણ બોલ્યા વગર પિતાને ગળે લગાડી ધ્રુસકે રડવા માંડે છે. આ દ્રશ્ય જોઈ તથા પિતા પુત્ર અને મેનેજરની વાત સાંભળી કાજલનું પણ હૃદય પીગળી ઉઠે છે અને રમેશભાઈના ચરણ સ્પર્શ કરીને કહે છે, પિતાજી, મને માફ કરજો. હું તમને ના સમજી શકી અને મારા કારણે જ અનિકેત અહીં તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો હતો. મને તમારી દીકરી સમજીને માફ કરો. મને રડતા રડતા એટલું બોલી કે પિતાજી, તમે અહીં નહીં પરંતુ તમે પોતે બનાવેલા મકાનમાં રહેશો. એટલું જ નહીં પણ હવે તમે જેમ કહેશો એમ કરીશું, પણ તમે પાછા ઘરે જ આવો. અંતે રમેશભાઈ પુત્ર અને પુત્રવધૂની વાત સાંભળી તેમને માફ કરી અને તેમની સાથે ઘરે જવા નીકળે છે. આ બધું શાંતિથી જોઈ રહેલ મેનેજરની આંખો પણ આ દ્રશ્ય જોઈ ભીની થઈ જાય છે. અંતમાં મેનેજર કહે છે કે જીવનમાં સારા કર્મોનું ફળ હંમેશા સારું જ મળે છે. જે સાંભળ્યું હતું એ આજે નરી આંખે જોઈ પણ લીધું. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો અને વાર્તા સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો.